ભરૂચની મનુબર ચોકડી પાસે આવેલ રહેમતનગરમાં લોકભાગીદારીના ખર્ચે અંદાજે 7 લાખ રૂપિયાના રસ્તાનું લોકાર્પણ કરવામાં આવ્યું। મનુબર ચોકડી પાસે આવેલી રહેમતનગરમાં લોકભાગીદારીના ખર્ચે અંદાજિત 7 લાખ રૂપિયાના રસ્તાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ સાથે લોકભાગીદારીના 75 લાખના અને નગરપાલિકાની ગ્રાન્ટના વર્ષ 2022-2023ના કામો પૂર્ણ કરવામાં આવ્યા હતા। સાથે સાથે રમતનગરમાં પાણીની લાઈન અને ગટરનું કામો પૂર્ણ કરવામાં આવ્યા હતા। કાઉન્સિલર સલીમભાઈ અમદાવાદી કહ્યું હતું કે નવા કામોની જાહેરાત ટૂંક સમયમાં થશે, જેની કામગીરી વહેલી તકે શરૂ થશે। નગરપાલિકાના રસ્તાનું લોકાર્પણ વોર્ડ નંબર 1ના કાઉન્સિલર સલીમભાઈ અમદાવાદી, કાઉન્સિલર હેમેન્દ્રભાઈ કોઠીવાલા, રહેમતનગર સોસાયટીના પ્રમુખ શિરાજભાઈ ભગત અને આશિફભાઈ સોસાયટીમાં રહેતા આગેવાનો અને સોસાયટીમાં રહેતી બહેનો હાજર રહી હતી। સોસાયટીમાં રહેતા સિરાજભાઈ ભગતે કાઉન્સિલર સલીમભાઈ અમદાવાદી અને કાઉન્સિલર હેમેન્દ્રભાઈ કોઠીવાલાનો સોસાયટી વતી આભાર માન્યો હતો। આ કાર્યક્રમમાં સોસાયટીમાં રહેતા લોકોએ કાઉન્સિલરને ફૂલહાર પહેરાવી સન્માન કર્યું હતું। યાકુબ પટેલ, જેડેશ ટીવી, ભરૂચ।